નમસ્કાર દર્શક મિત્રો, પ્રથા સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ સાયબર ક્રાઇમની પ્રશંસનીય કામગીરી। સાયબર ક્રાઇમ દ્વારા 4 શખ્સો દ્વારા બેંકમાં ખાતું અનફ્રીઝ અનલોક કરાવવા સાયબર ક્રાઇમ પોલીસનો બનાવટી દસ્તાવેજ તૈયાર કરતા હાડગુડમાં રહેતા અજયભાઈ રાવજીભાઈ પરમાર સહિત તેના સાગરીતને પકડી પાડતી સાયબર ક્રાઇમ, જે અંગે વધુ માહિતી આપતા નાયબ અધિક્ષક જે.એન. પંચાલ તારીખ 10/7/2024 રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે મેલ કરી કોટક મહિન્દ્રા બેંકના મુરારી ઝા કન્ઝ્યુમર બેંક હરિયાણાઓએ મેલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પીઆઈ હોદ્દાનો અને ગોલ્ડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે, તે બાબતે ખરાઈ કરવી। આ મેલ આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ। આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાવેલ કે આ એકાઉન્ટ સને 2023ના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા 43,000 રૂપિયાની સાયબર ક્રાઇમ થયેલો હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું, જે ફ્રીઝ કરવામાં આવેલું હતું। આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ કોટક મહિન્દ્રા બેંકમાં મેલ કરી અને અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું હતું। અને આ જે એકાઉન્ટ છે એનું મેલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરીને તેમના સ્ટાફના માણસોએ ચેક કરતા આ એકાઉન્ટ અમન કુમાર સિંહ, સંજય કુમાર સિંહ રહેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાવેલ છે અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીઝ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્તાલ અમદાવાદનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લાવી અને પૂછપરછ કરતા તેઓએ આ ગુનાનો ઇકરાર કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ નાઓએ આઈપીસી કલમ 465, 466, 468, 471, 120B તથા આઈટી એક્ટની અલગ અલગ કલમો હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ ગુનાના કામે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તાલુકો જિલ્લો આણંદ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદની ધરપકડ કરવામાં આવેલી છે। આ ખોટા દસ્તાવેજ એમને ક્યાં બનાવેલા છે, અગાઉ કેટલી વાર ઉપયોગ કરેલા છે, કેટલા એકાઉન્ટ અનલોક અથવા અનફ્રીઝ કરાવેલા છે તે મુદ્દા બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બંને આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।